नमो वाज भूताय धानम भयानम जटामाहि गंगा जलके प्रियानम त्रियम नेत्र ज्वाला जलम चंद बालम विषम कंठ माला गले रुंड मालम मीठे संकटम वाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम गिरा गोरी अर्धांग कैलास बस्ते नमस्ते नमस्ते एवो दादो सोमेश्वर છે એ આપણી આન બાન અને શાન ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે કે આજે આ સ્વાભિમાન પર્વને જોઈએ ત્યારે એમ થાય કે જય હો શું ભારત એટલે આ એકતાને દર્શાવે છે વિધર્મીઓએ ગમે એટલી આપણી સભ્યતાને આપણી આસ્થાને આપણી ધીરતાને આપણી સ્થિરતાને આપણી એકતાને આપણી જે ધર્મને તોડવાની જેમ જેમ કોશિશ કરી એમ ઉભરાઈને સામે આવીને અડીખમ ચટ્ટાનની જેમ ઉભા રહ્યા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું સોમનાથના સુવર્ણ કારણની. જય સોમનાથ. 12 જ્યોતિર્લિંગની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની આજથી 1000 વર્ષ પહેલા ઊભું થયું અને એ પહેલા જ અનેક વખત એવા પ્રકારના પ્રયત્ન છે તે કરવામાં આવ્યા કે જાણે સોમનાથ છે તેની આસ્થાને ઠેસ પહોંચે. અનેક વખત મંદિર પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અનેક વખત ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ શું તેનાથી આપણી આસ્થા ધ્વસ્ત થઈ? તો કે નહીં. એ ચાહે મોહમ્મદ ગઝની હોય કે એ પ્રકારના જે અતિક્રમણ કરવા વાળા કુણાલ અલગ લોકો, પણ ક્યારેય પણ આપણી આસ્થા ધ્વસ્ત નથી થઈ. અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે આજે કે આજે સોમનાથ મંદિરની ભવ્ય એનાથી પણ વધી દેશ આઝાદ થયો. સરદાર વલ્લભભાઈ પટેલે એ પ્રકારે મંદિરનું નિર્માણ કરાવ્યું કુણાલ, એટલે ત્યારથી લઈને આજ દિવસ સુધી સતત આસ્થામાં વધારો થઈ છે. બિલકુલ. આમ તો આપણો દેશ સનાતન અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. દેશમાં અનેક અલગ વિસ્તારો છે કે ત્યાં દેવી દેવતાઓના એ મંદિરો આવેલા છે, તેમની સાથે લોકો આસ્થાથી જોડાયેલા. પણ સોમનાથની આજે કેમ ચર્ચા કરવી છે? સોમનાથે અનેક આક્રમણો ઝીલ્યા, અનેક વખત ત્યાંના પથ્થરો છે તે લોહીથી ગુંજી ઉઠ્યા. ત્યાં જે આક્રમણ કરવા આવેલા આક્રમણીઓ હતા તે મિટ્ટીમાં મળી ગયા, પણ સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. તે દેશને સંદેશો આપે છે અને લોકોની આસ્થા, અતૂટ શ્રદ્ધા અને સાથે સાથે આ વિશ્વાસનું પ્રતીક. અને તેના જ્યારે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહેવાના છે. બિલકુલ. તો મંદિરને નષ્ટ કરવા અનેક પ્રયત્ન કરવામાં આવ્યા, પણ સવાલ અનેક લોકોના મનમાં એ જ ઊભો થયો કે શું પથ્થર તોડી શકાય, શું મંદિરને તોડી શકાય, પણ આસ્થા કે શ્રદ્ધા અને આપણા સ્વાભિમાનને કોણ તોડી શકે? જય સોમનાથનો નારો એ દિવસે પણ બુલંદ હતો અને આજે પણ એ જ પ્રકારે બુલંદ છે. અને એ જ મામલા જે ગર્જનાદમાં ચર્ચા કરવી છે. આપણી સાથે લોક સાહિત્યકાર રાજભા ગઢવી જોડાયા છે, તો સાથે જ સોમનાથથી નાનુભાઈ પ્રચક જોડાયા છે. નાનુભાઈનો પરિચય આપું તો એ નાનુભાઈ છે કે જ્યારે અડવાણી જે યાત્રા લઈને નીકળ્યા હતા ત્યારે યાત્રાના સાક્ષી છે તે નાનુભાઈ છે. રાજભા, આપથી શરૂઆત કરું. શું કહેશો? શરૂઆત જ અમારી એ હતી કે તમારે કદાચ મંદિરને તોડી શકો પણ આપણા હિન્દુઓની આસ્થા ન તોડી શકાય, અને આજે તેનો સૌથી મોટો આ પુરાવો કે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે હવે. જી, આપણી સનાતન સભ્યતા છે એ અદ્ભુત છે. આપણે કે ને પાણે પાણે વાતો પડી એમ આપણે બહુ આપણું ઘડતર કર્યું છે આપણી સભ્યતાએ. એવું કે ગમે એવી આપતાઓ આવે, ગમે એવા ચટ્ટાનો એની સામે અડીખમ ઊભા રહી એવી આપણી સભ્યતા છે. એ સભ્યતા ને દાખલા પાણે પાણે પડ્યા છે. પણ દાદો સોમેશ્વર 1026 થી લઈ અને 2026 સુધીની આપણી આજે સ્વાભિમાન જે પર્વ ઉજવાઈ રહ્યો છે. નમો વાજ ભૂતાય ધાનમ ભયાનમ જટામાહિ ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંડ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટि કાટે કસટમ ગિરા ગોરી અર્ધાંગ કૈલાસ બસ્તે નમસ્તે નમસ્તે એવો દાદો સોમેશ્વર છે એ આપણી આન બાન અને શાન. વિધર્મીઓએ ગમે એટલી આપણી સભ્યતાને આપણી આસ્થાને આપણી ધીરતાને આપણી સ્થિરતાને આપણી એકતાને આપણી જે ધર્મને તોડવાની જેમ જેમ કોશિશ કરી એમ ઉભરાઈને સામે આવીને અડીખમ ચટ્ટાનની જેમ ઉભા રહ્યા છે. અને આપણા પૂર્વસૂરીઓએ ધગધગતા લોહી રેડ્યા, 1000 વર્ષ સુધી લોહી રેડ્યા, છતાં પણ અડીખમ છે.
આજે જે ધજા લહેરાઈ રહી છે દાદા સોમનાથની કોઈ એક કાપડનો કટકો નથી, પણ એ ભારતની આન બાન શાન, હજારો તરવરિયા યુવાનો, યોદ્ધાઓ, બહેનો, દીકરીઓ, એ યોદ્ધાઓના લોહી રેડીને એનું પ્રતીક રૂપે આજની ધજા છે એ ફરકી રહી છે, અને એ સૂર્યચંદ્રના તેજ રહે ત્યાં સુધી ફરકતી રહેશે. જી ભાઈ. રાજભા, શું કહેશો? જે પ્રમાણે ધજા ફરકી રહી છે, આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન ઘણા લોકોએ કર્યો પણ એ શક્ય ન ગયો. મોહમ્મદ ગઝનીથી આપણે વાત કરીએ, તમે પણ અનેક વખત તમારા લોક સાહિત્યના કાર્યક્રમોમાં યાદ કરતા રહો છો. કેટલું આજે ગૌરવ થાય આ પ્રકારનું જે ભવ્ય મંદિર તો બની ગયું, પણ આજે આ પ્રમાણે પર્વની ઉજવણી છે. અદ્ભુત ગૌરવ થાય, અદ્ભુત. અને આ બધા પ્રતીકો એ જોડવાના છે. આપણને ખ્યાલ આવે કે સોમનાથને યાદ કરી તો કોઈ એવી જ્ઞાતિ નહીં હોય ભાઈ દીક્ષિતભાઈ કે જેને એમાં પ્રાણ ન આપ્યા હોય. તાળી પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયેલા છે. હવામણ ભૂદેવોની જનોય, વેગડા ભીલ થી લઈ, અમીરજી ગોહિલ થી લઈ, અને અનેક બલિદાનો, અને જે આક્રમણો જેટલી વાર 6 વાર ની આસપાસ આપણે ઇતિહાસમાં જોઈએ તો 6 વાર તોડવામાં આવ્યું, 17 વાર આક્રમણ કર્યા, 17 વાર લૂંટ્યા, 6 વાર તોડ્યું. એમાં આપણા ભીમદેવ સોલંકી જેવાએ, આપણા કુમારપાળ જેવાએ, આપણા ભોજ પરમાર જેવાએ, આપણા અહલ્યાબાઈ જેવાએ, ફરી પહેલા આપણે એમ માનીએ છીએ કે ચંદ્રદેવે બનાવ્યું હતું, પછી રાવણે બનાવ્યું હતું, પછી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણે બનાવ્યું, અને પછી ભીમદેવે બનાવ્યું આ મંદિર, પછી કુમારપાળે અને ભોજ પરમારે બનાવ્યું. એમ જ્યારે ગમે એટલું તોડવાની કોશિશ કરતા એવા અહલ્યાબાઈએ બનાવ્યું, અને છેલ્લે સરદાર પટેલ, આપણા કનૈયાલાલ મુનશી અને જામ સાહેબ, આ બધાયનો અદ્ભુત ફાળો છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ આપણી આમ જીવનની એક સાર્થકતા આપણને લાગે કે આજે આ સ્વાભિમાન પર્વને જોઈએ ત્યારે એમ થાય કે જય હો શું ભારત. એટલે આ એકતાને દર્શાવે છે. કોઈ જ્ઞાતિ જાતિ ગમે એ હોય, પણ દરેક ભારતીય, દરેક સનાતનીય એક થાય તો હજાર વર્ષ પછી પણ સ્વાભિમાન પર્વ ઉજવી શકાય એ પ્રતીક દેખાડે છે સોમનાથ. રાજભા, હમીરજી ગોહિલ કેમ ભૂલાય આજના દિવસે? જી સદિયા છે બખ્તર પાયકા નકતર શકર વકર ગણ શંકર ના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડોંગરના. જફરખાની જયારે ફૌજ આવી અને ત્યારે તરવરિયા યુવાનો બસોને લઈને નીકળેલો અમીરજી ગોહિલ, 18 વરણ ગામડેથી થોડા આવેલા, અને કંઈક ભૂદેવો કંઈક, અને 1100 ભીલે જ્યારે અમીરજી ગોહિલના ગીરમાં લગ્ન થયા ત્યારે માથે તરવાર રાખીને 1100 ભીલ એમ ઉભા રહ્યા જંગલમાં કે અમે કરિયાવરમાં દીકરીઓને આ 1100 માથા આપી છે કે રાજપૂતો જે છે એની પહેલા અમે કપાઈ જાઉં. એ ભીલ કેમ ભૂલાય, વેગડો ભીલ કેમ ભૂલાય? એટલે આખી આન બાન ને શાન ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમરસ દાન મેપત મોકડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા ઉડ પાડે ગીરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત બીટે સાફ ડીઠા મોત હમલા વીર બાજે હાગ ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવાજી દોય. એ આખી સંઘર્ષની યાત્રા છે. એ વિધ્વંસથી લઈ અને ભવ્યતા સુધીની દેખાય છે. અને આપણા વડાપ્રધાન શ્રીની જે દિવ્ય દ્રષ્ટિથી અને દૂરદર્શિતા, અને આજે એ આપણને મને અને તમને યાદ કરાવીને સ્વાભિમાન પર્વ ઉજવો એનો ખરેખર ગૌરવ થાય છે ભાઈ. બિલકુલ રાજભા, આભાર તમારો. આગળ સોમનાથ કાર્યક્રમ જ છે, તમે જઈ શકો છો અમારી સાથે જોડાયા અને વાત કરીએ બદલ. તો અનેક જે મહેમાનો છે તે આપણી સાથે જોડાયા છે. સાથે જ નાનુભાઈ પ્રચ્છક કે જે સોમનાથના રહેવાસી છે તે પણ આપણી સાથે જોડાય છે. નાનુભાઈ, શું કહેશો? એ કેવો સમય હતો જ્યારે અડવાણીજી યાત્રા લઈને નીકળ્યા હતા અને તમે પણ યાત્રા જોઈ છે? કેવો માહોલ હતો અને આજનો સોમનાથનો કેવો માહોલ? અડવાણીજીએ 25/9/90 સંકલ્પ કર્યો હતો કે સોમનાથ શીશ નમાવી રથયાત્રાનું પૂજન કરી રવાના કરવું. અડવાણીજી જ્યાં દિગ્વિજય રાશે ત્યાં મંડપમાં જતો ત્યાં યજ્ઞ કર્યો હતો. રાજમાતા સિંધિયા, બધા નેતાઓ પંડિતો બધાએ ભાગ લીધો હતો, અને પછી રથયાત્રાનું પૂજન કરી રવાના કર્યા હતા. જ્યારે પહેલાં સોમનાથ આવું નહોતું ત્યારે કે બસ સ્ટેન્ડ નહોતું, સારી સુવિધા નથી. અત્યારે સારી પબ્લિકની રહેવા માટે સારી વ્યવસ્થા થઈ ગઈ, સારા દર્શનોથી બધા ભારતભરમાંથી બધા આવે છે જ્યાં, અને સારા દર્શન થાય. અત્યારે કેવા પ્રકારનો સોમનાથનો માહોલ છે? આજની જો વાત કરવામાં આવે તો આજે કેવો સોમનાથનો માહોલ છે? આજનો
ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે. જ્યારે મોહમ્મદગીરની જ્યારે લડાઈ લૂંટી ગયો 1000 વર્ષ થયા પછી જ્યારે વલ્લભભાઈ સંકલ્પ કર્યો કે આ મંદિર મારે સોમનાથ બનાવવું, બન્યા પછી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે પ્રતિષ્ઠા કરી, શંકરદયાળ નહેરુ પ્રતિષ્ઠા કરી, અડવાણીજીને રથયાત્રાનો પ્રારંભ કર્યો અને આજે આપણા વડાપ્રધાન હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ભારતના વડાપ્રધાન થયા અને સોમનાથના ચેરમેન બની ગયા. ચેરમેન પછી સોમનાથનો વિકાસ ત્યારે મોહમ્મદગીરી બધા લૂંટી ગયો તો સોનામોર, આજે પણ એ સ્થિતિ પાછી નવી મઢાઈ ગઈ છે અને સારી રીતે થઈ રહી છે. અને ભારતભરમાંથી સંતો મંતો, બસની વ્યવસ્થા, ટ્રેનની વ્યવસ્થા, લોકોને યાત્રા કરવા આવે તો તકલીફ ન પડે માટે સારી વ્યવસ્થા કરે છે. સાધુ સંતો પેલા લડવા જતા, રાજા મહારાજા ઘોડા લઈને જતા, એવી રીતે આજે 108 ઘોડા સાધુ સંતો નીકળે છે. જાણે કેમ મોહમ્મદગીરીને લડવા સામે કેવી રીતે વાતાવરણ ઊંચું છે. બિલકુલ, હરેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. સોમનાથ એક એવું મંદિર છે કે જેને અનેક વખત તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હરેક વખત જેટલી વખત તોડવામાં આવ્યું તેનાથી ડબલ તેજથી સોમનાથનું મંદિરે ઝળહળી ઉઠ્યું. 1000 વર્ષ પૂર્ણ થયા અને આ જે આક્રાંતો હતા તેમને તોડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો એ માત્ર સંપત્તિ માટે હતું કે પછી એ ભારતની સંસ્કૃતિને તોડવા માટે આ કરવામાં આવ્યું હતું? હર્ષભાઈ, સોમનાથ એક છે ને પુનરુત્થાનનું પ્રતીક છે. શ્રી રામ દિગ્વિજયસિંહજી છે, કનૈયાલાલ મુનશી છે અને સરદાર સાહેબ છે. એમનું કહેવાનું એવું હતું કે જે સોમનાથ એક આસ્થાનું પ્રતીક તો ખરું જ, આપણે જે સનાતન ધર્મની દ્રષ્ટિએ, એ ઉપરાંત એક આસ્થા ઉપરાંત એક ભારતની વૈવિધ્યતાનું પ્રતીક છે કે જે પુનરુત્થાનનું પ્રતીક છે. જેટલી વાર રાઇઝ ઓફ ધ ફિનિક્સ, જેટલી વાર ફિનિક્સ પક્ષી પડે એટલી વાર પૃથ્વી થાય, તો એ જ રીતે સોમનાથને પુનરુત્થાનનું પ્રતીક માનવામાં આવ્યું. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ જે અત્યારે કાર્ય આરંભ્યું છે કે જે પર્વ ઉજવાઈ રહ્યું છે, તો એના અનુલક્ષીને હું ઘણું કહેવા માંગીશ કે સોમનાથ રહ્યું એ આજથી લઈ અનાદિકાળથી એક એમની સમૃદ્ધિ, એમની વિશેષતાઓ જે ઐતિહાસિક દ્રષ્ટિએ અને પ્રાગૈતિહાસિક દ્રષ્ટિએ જે આપણે આધાર પુરાવા સાથે રજૂ કરી શકીએ, એવી જ રીતના જે પ્રાથમિકતા સમયમાં સોમનાથમાંથી મળેલા એવા વિવિધ અવશેષો, ખાસ કરીને નગરાના ટીંબામાંથી, સાવના ટીંબામાંથી, તો એ મળેલા અવશેષો પરથી ફલિત થાય છે કે સોમનાથનું વૈવિધ્ય આજ જે આજથી 3000 વર્ષ પૂર્વે હતું એ પણ આજ કાયમ છે. બિલકુલ, જે રીતના એ અત્યારની પેઢીઓએ ક્યાંક ને ક્યાંક આ બધું જે ભૂતકાળ છે ક્યાંક ને ક્યાંક ભૂલી ગઈ છે. આ ઇતિહાસે અનેક જગ્યાએ લખાયેલો છે. ભૂતકાળને તપાસીએ તો જેટલી વખત આક્રમણો થયા ત્યારબાદ એ ગુજરાતથી લઈ અને દેશની અંદર અલગ અલગ નેતાઓ દ્વારા એક યાત્રા પણ કાઢવામાં આવી. મને યાદ છે 1951ની અંદર ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ એ જ્યારે એમના દ્વાર ખોલાવ્યા હતા અને દ્વાર ખોલાવ્યા ત્યારથી અત્યાર સુધીમાં એ મંદિર અલગ અલગ રીતના લોકોની આસ્થામાં વધારો થઈ રહ્યો છે. અત્યારના લોકોને શું સંદેશો આપશો આ મંદિરની આસ્થા સાથે? કયા એવા કિસ્સાઓ જોડાયેલા છે, કયા એવા ચમત્કારો છે કે હજી પણ એ ધરતી ઉપર ચમકતા રહે છે? ખાસ કરીને પ્રાચીનતમ ધરતીમાંનું એક આપણી જે સૌરાષ્ટ્ર ભૂમિ, હું ઐતિહાસિક તથ્યો સાથે થોડીક વાત કરવા માંગીશ કે જે જીઓલોજીકલ દ્રષ્ટિએ ત્યાંથી મળેલા એક જે આપણે સોમનાથ અને જે આખો દ્વીપ છે એ એક દ્વીપ સમૂહની અંદરમાંનો એક દ્વીપ જે અખંડ જે ભૂમિ આજની તારીખે જે હજારો વર્ષ, કરોડો વર્ષ, લાખો વર્ષ પહેલા હતી એ પણ આજની તારીખે એમ છે, એમાં કઈ ફેરફાર નથી થયો. તો ખાસ કરીને જીઓલોજીકલ રિપોર્ટ અમે સર્ચ કરતા હતા ત્યારે અમને ત્યાંથી ગેસ્ટ્રોપોડ ફોસિલ્સ જે એક શંખના અવશેષો મળ્યા જે આખો ફોસિલાઇઝ થઈ ગયેલા હતા. તો એના ઉપરથી ઘણા બધા એવા બીજા અવશેષો પણ મળ્યા છે અને એ આખી બેઝિંગ કહેવાય જે આપણે સૌરાષ્ટ્ર કહેવાય કે જે વિસ્તારમાંથી આખું એનું ફોર્મેશન ઘડાયું છે. તો અનાદિકાળથી એ જમીન એમનેમ છે. ખાસ તો એક સમુદ્ર કિનારો જે છે એ દૂર હતો 4 કિલોમીટર, એ નજીક આવ્યો છે. તો ત્યાં વાહણ વચ્ચે વિદેશના મેસોપોટેમિયા છે, મિસ્ર છે, બેબીલોન છે, તો એવા ઘણા બધા દેશો સાથે સોમનાથનો વેપાર હતો. તો વેપાર હોવાથી સમૃદ્ધિ પણ હતી.
તો ખાસમાં એ આજની જનરેશનને હું કહેવા માંગુ છું કે ભાઈ સોમનાથની સમૃદ્ધિ આજકાલની નથી, એ અનાદિકાળથી છે. તો એમનું વર્ચસ્વ આજની તારીખે પણ કાયમ છે. સોમનાથનો વૈભવ કાયમ છે અને આ સોમનાથનો વૈભવ દિવસે ને દિવસે વધારે ને વધારે જે પુનઃસ્થાન થાય છે, આપણી સમક્ષ અત્યારે જે કાર્ય થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો. બિલકુલ. અને આપણી સાથે નાનુભાઈ જોડાયેલા. નાનુભાઈ, વર્ષોથી તમે એ સોમનાથમાં રહો છો, એ મંદિરના વારંવાર તમે જ્યારે પોતાના ઘરથી બહાર નીકળો એટલે દર્શન થતા હોય. હજી પણ એ જે જગ્યા છે, આસપાસનો વિસ્તાર છે, સમુદ્ર તટ અને તેની વચ્ચે આ ઉભેલું આ મંદિર, એ આ માત્ર પ્રવાસન સ્થળ નથી, લોકો તેને પ્રવાસન સ્થળ તરીકે જોવે છે, પણ એક અતૂટ આસ્થાનું આ મંદિર અને ત્યાં સ્થળ પણ છે. કેવા પ્રકારના ત્યાં ચમત્કારો એ તમે સાંભળેલા છે અથવા તો કે વાંચેલા છે કે આ સોમનાથની અંદર આવી પણ ઘટનાઓ બની છે, કદાચ અત્યારની પેઢીઓને ના ખબર હોય? સોમનાથમાં બધા ચમત્કાર થાય છે. ઘણીવાર બ્રાહ્મણો પણ 5000 મોહમ્મદની સાથે મરી ગયા, ભોગ આપેલો છે. તો મંદિરની આજુબાજુમાં કે વેદના મંત્રો સંભળાતા હોય, ધૂપની સુગંધ આવતી હોય, ઘોડાના અવાજ આવતા હોય, આજે પણ હજી અવાજ ઘટના બને છે. બિલકુલ. અને જે રીતના અત્યારના જે ઇતિહાસકારો કહી રહ્યા છે, જે રીતના આક્રમણકારો આવ્યા હતા, એ માત્ર શું એ સંપત્તિ અને મૂર્તિ લૂંટવા માટે આવ્યા હતા કે પછી એ મંદિરને નષ્ટ કરી અને સંસ્કૃતિને ખતમ કરવા આવ્યા હતા? મંદિરને તોડવા માટે અને જે જાહો જ્વાલા ભગવાનની હતી, સોના મોટા દાગીના અને બધા ઘંટ બધા હતા, તોડવા માટે, ખંડિત કરવા માટે આવ્યા હતા. અને જે રીતના એ અત્યારે સોમનાથની અંદર આ પર્વની જે ઉજવણી થઈ રહી છે, અત્યારે જે આ પર્વ જો લોકો જોઈ રહ્યા છે, આજથી 1000 વર્ષ પહેલા જે આક્રમણકારીઓ આક્રમણ કરીને જતા રહ્યા અને અત્યારનો આ જે યુગ, આ યુગની અંદર એ વિસ્તાર, એ પ્રભાસ પાટણની આસપાસની જગ્યા અને ત્યાં જે ઉજવણી થઈ રહી છે, આ ઉજવણીને કઈ રીતના જુઓ છો? સોમનાથની સ્થાપના ત્રેતાયુગમાં, સતયુગમાં કૃષ્ણ ભગવાને બનાવ્યું હતું, રાવણે બનાવ્યું હતું, ચંદ્રમાએ બનાવ્યું હતું. આજે સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં ફર્સ્ટ સોમનાથ છે. સૌરાષ્ટ્ર સોમનાથ બોલીએ ને આપણે, તો સોમનાથની જહાજો એટલી બધી વધી ગઈ છે કે કંઈ સુવિધા નથી. લોકોને સુવિધા સારી મળે છે, મંદિરોના સ્થાપના સારી થાય છે. રામ મંદિરની સ્થાપના થઈ, અલગ કૃષ્ણ ભગવાનની સ્થાપના થઈ, અલગ જ જગ્યાએ મંદિરોની સ્થાપના થઈ. આજે લોકો ખૂબ દર્શન કરવા માટે એકદમ વિકસી ગયા છે. અને શ્રદ્ધાથી દર્શન કરવા, ફરવા માટે નહીં, એક આ ધાર્મિક મોલ છે, રાજકીય મોલ નથી. અને ભારતભરમાંથી, દેશ વિદેશમાંથી પણ ભગવાન સોમનાથના દર્શન કરવા માટે લાવવા આવે છે. આજે આજનું દ્રશ્ય જોઈએ તો ભગવાન આપણા વડાપ્રધાને એવો બધો ભવ્યથી પ્રોગ્રામ ગોઠવ્યો છે કે લોકો, સાધુ, સંતો, મંતો બધા એક લાભ પધાર્યા છે. બિલકુલ. આપણી સાથે હર્ષભાઈ જોડાયેલા છે, તેમની પાસે પણ જાય. હર્ષભાઈ, જે રીતના એ સોમનાથના 1000 વર્ષનો આ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. અને જે રીતના એ આના ભૂતકાળમાં જઈએ તો ભૂતકાળ આનો ખૂબ લાંબો છે. અનેક એવા આક્રમણો પણ થયા અને અનેક વખત એ રાજકીય નેતાઓ દ્વારા એ સોમનાથથી લઈ અને અલગ અલગ યાત્રાઓ પણ કાઢવામાં આવી. ત્યારે આજે સોમનાથના ઇતિહાસને પુનઃજાગરણ કરવામાં આવી રહ્યો છે. અત્યારે લોકો વચ્ચે એક આ છબી મૂકવામાં આવી રહી છે, સોમનાથ કેમ આટલું ખાસ છે, 12 જ્યોતિર્લિંગમાંની આ એક પ્રથમ જ્યોતિર્લિંગ છે. કોઈ એવો કિસ્સો તમને યાદ હોય અથવા તો કોઈ એવો કિસ્સો થયો હોય કે જે સોમનાથને લઈ અને તેની અત્યારે ચર્ચા કરવી ખૂબ જરૂરી બને? ખાસ કરીને હું આપના માધ્યમથી સૌને જણાવવા માંગીશ કે સોમનાથ દાદાનું નામ લેતા જ આપણા શરીરના એક રોમમાં એક ઉત્સાહ, આનંદથી લઈ અને એક એનર્જીનો ભાગ થાય. તો એ સમય દરમિયાન 2014 થી લઈ અને 2025 સુધી, 26 સુધી અત્યારે પણ સોમનાથ ટ્રસ્ટમાં સોમનાથ સાથે સંકળાયેલો છું. તો એક કાર્ય કરવાનો મને જે સોમનાથ દાદા નિમિત્ત બનાવે છે, ખાસ કરીને હું સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટના સચિવો કે જે મોદી સાહેબ હોય કે અત્યારે દેસાઈ સાહેબ હોય, તો એવા કાર્યરત અધિકારીઓ કે જે ત્યાંની નિમણૂક થાય છે, એટલે ખાસ કરીને એવો એક અનુભવ હું તમારી સાથે શેર કરવા માંગીશ કે પ્રવાસી ભારતીય દિવસ જે ઇન્દોરમાં 2022-23માં યોજાયો હતો, એ સમય દરમિયાન અમે ત્યાં એક આખું સોમનાથનું પેવેલિયન ઊભું કર્યું હતું. તો એ સમય દરમિયાન બહારથી, વિદેશથી અલગ અલગ દેશોના એમ્બેસેડરો
અહીંયાના પછી નાગરિકો, તો ઘણા પ્રબુદ્ધ લોકો આવ્યા હતા અને સોમનાથ વિશે અમે એમને માહિતી અને એટલા ભાવ વિભોર થાય અને એ ભોળિયા લોકો છે, પછી જે વિદેશી લોકો છે અને સાક્ષાત દંડવત કરતા જોયા છે સાહેબ. સોમનાથ દાદાનો એટલી પ્રભાવ એ લોકો ઉપર ખાલી જો પિક્ચર જોઈને અહીંયા લાઈવ દર્શન એક દૂરથી ને પણ એમનો ભાવ એ અભિવ્યક્ત કરી શકતા હોય તો એથી વિશેષ કઈ હોઈ ન શકે. અને ખાસ કરીને એ સમય દરમિયાન જે સોમનાથ ટ્રસ્ટના સચિવો છે કે એના અધિકારીઓ દ્વારા જે આ એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આજની તારીખે જે પ્રધાનમંત્રી સાહેબ દ્વારા કે જે આ કાર્યને સોમનાથને અગ્ર બનાવી અને આ કાર્ય અત્યારે કરવામાં આવી રહ્યું છે, એક અલૌકિક ઘટના સમાન છે કે સોમનાથ જાગરણનો પુનર્ભાર થઈ રહ્યો છે એવું પણ ફલિત થાય છે. ખાસ કરીને એમનો સુવર્ણકાળ જે સોમનાથની ઉપર સુવર્ણ કળશો ચડાવવામાં આવ્યા છે, તો ખરેખર વૈભવની દ્રષ્ટિએ તો ખરું જ, પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સોમનાથનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. બિલકુલ, પણ આપણે આસ્થાની દ્રષ્ટિએ જોઈએ આ ઘટનાને, તો આજે પુનઃજન્મ કહી શકાય અને આસ્થાની જીત કહી શકાય, ધર્મની જીત કહી શકાય. 100%. ખાસ કરીને શૈવ સંપ્રદાયનું સોમનાથ બહુ મોટું સ્થાન છે. હિરણ્યા, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો સમુગમ છે. તો એ સંગમના કિનારે જૂની સંસ્કૃતિનો વસાહત હતો અને શૈવ સંપ્રદાયના લખુજી સંપ્રદાય હોય, પાટીદાર સંપ્રદાય હોય કે બીજા શૈવ સંપ્રદાયના અલગ અલગ મહત્વનું જૈનિઝમ, વૈષ્ણવિઝમ અને શિવઇઝમ અને હર અને હરિનું ક્ષેત્ર કહેવાય. તો ખાસ કરીને હર અને હરિ બેયનું મિલન છે. ત્યાં કૃષ્ણ ભગવાને પરમ કૃપાલ ઉપરાંત કૃષ્ણ ભગવાને ત્યાં દેહ ત્યાગ માટેની એ જગ્યા એમને ત્યાં દેહ ત્યાગ કર્યો અને દેવોત્સર્ગમાં તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. તો આજની પાવન ભૂમિ ઉપર હર અને હરિનું મિલન છે. તો એની તમે ઉર્જા અને ખાસ કરીને સોમનાથને પ્રભાસ પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રભાસ પીઠ એટલે સૂર્યને સીધી ઉર્જાનું કેન્દ્ર કહી શકાય. ત્યાં સોમનાથમાં 12 સૂર્ય મંદિરો હતા. તે ઉપરાંત જ પ્રભાસ તીર્થને એક જાગતું અને ચરિતાર્થ ખાતું ક્ષેત્ર છે, એટલે ત્યાંની ઉર્જા તમે હરેક ક્ષણે તમે દાદાએ વાત કરી એવી જ રીતના એનો અનુભવ અલૌકિક છે. ખાસ કરીને રાત્રિ સમય દરમિયાન ઘણી બધી એવી અનુભૂતિઓ થતી હોય છે કે જે તમે અલૌકિક કહી શકાય કે આધુનિક યુગમાં પણ એ જગ્યાનો પ્રભાવ અને અખંડતા અસ્તિત્વમાં કાયમ છે અને ત્યાં પણ રહેશે. જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી સોમનાથ દાદાનું અસ્તિત્વ ત્યાં કાયમ છે. બિલકુલ હર્ષભાઈ, નાનુભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ચર્ચા કરીએ બદલ. તો મહત્વની વાત તો એ છે કે જે પ્રમાણે અત્યારે ભવ્ય રીતે કૃણાલ સોમનાથના આ તૈયારી કરવામાં આવી છે, પરંતુ સોમનાથ માત્ર એક મંદિર નથી, આ ભારતના સ્વાભિમાનના સાક્ષી છે. આ એ ઇતિહાસ છે જ્યાં આક્રમણો થયા, મંદિર તૂટ્યા, ફરી મંદિર ઊભું થયું, પરંતુ ભારતમાં ક્યારેય તૂટ્યું નહીં. આજે જ્યારે આક્રમણના 100 વર્ષ પૂરા થયા છતાં પણ આ મંદિર અડીખમ અડગ ઊભું છે. જ્યારે સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે અને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે, ત્યારે સોમનાથ માત્ર ભૂતકાળ નથી, તે આજના ભારતને સંદેશ છે તે આપી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે કૃણાલ 1000 વર્ષમાં કેટલીય વખત આ મંદિરને તોડવાના પ્રયત્ન થયા, પરંતુ આસ્થા ન તૂટી, તેનો સૌથી મોટો આ બોલતો પુરાવો છે. બિલકુલ, અનેક આક્રમણકારીઓએ આક્રમણ કર્યો અને માત્ર મંદિર તોડવાની નહીં, આ ભારતની સંસ્કૃતિને તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એ પથ્થરો હોય કે પછી ત્યાંની મૂર્તિઓ હોય, આ તમામ વસ્તુએ અલગ અલગ આક્રમણકારીઓ અને નાપાક હરકત કરનાર લોકોએ કરવાની કોશિશ કરી, પણ એ મંદિર હંમેશા એ પોતાની ડબલ તાકાતથી, ડબલ તેજથી ઊભું રહ્યું. અને ત્યારે જ આજે ફરીથી એ 12 જ્યોતિર્લિંગમાંની એ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ એ અડગ ઊભા છે. તે દેશને સંદેશ આપી રહ્યો છે કે દેશમાં આસ્થા અને વિશ્વાસ રાખો તો સંસ્કૃતિને કોઈ ડગાવી શકતું નથી. ચાહે કોઈ પણ વિદેશી ક્રાંતિકારીઓ હોય કે પછી આક્રમણકારીઓ હોય, અનેક વખત એ દેશમાં એ ગુલામી વેઠી, તેમ છતાંય આપણો જે ધર્મ હતો, આપણી સંસ્કૃતિ હતી, તેને કોઈ નથી ડગાવી શક્યું. એટલા જ માટે હવે 1000 વર્ષ પછી જ્યારે આસ્થાથી અડગ ઊભેલું આ મંદિર સોમનાથ, કે તેમના સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે, દેશના તમામ લોકો અને ખાસ કરીને ગુજરાતના કે જેઓની આસ્થા તેની સાથે સીધી જોડાયેલી છે, તમામ લોકોને જવું જોઈએ અને આ જે પર્વની ઉજવણી થઈ રહી છે તેમાં પોતાએ સહભાગી થવું જોઈએ અને ફરીથી આપણો આ દેશ એ શાંતિપ્રિય બને,
સાથે સાથે સ્વતંત્રતા જે રીતની મળી છે તે રીતના સંગઠિત થઈએ અને સાથે સાથે આપણે સનાતન ધર્મની સંસ્કૃતિને આ જ રીતના જે રીતના મંદિર અડગ ઊભું છે તે રીતના આપણી સંસ્કૃતિને અડગ બનાવી રાખીએ. અમારા વિશેષ કાર્યક્રમમાં બસ અત્યારે આટલું જ. જોતા રહેજો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂપ. નમસ્કાર. નમસ્કાર.